સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે હાડીડા અને મોટી વડાળના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દરરોજ સવારે વિજપડી આવે છે. અત્રે આવેલ વીડી નગદિયા અને ગાયત્રી વિદ્યાલયમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બપોરે 31 કલાકે રજા બાદ ઘરે જવા બસ સ્ટેન્ડ પર આવે છે. વિદ્યાર્થીઓને પરત જવા લાગુ બસ સાવરકુંડલા મહુવા સત્તાધાર જે પહેલા 12-15 કલાકે સાવરકુંડલાથી ઉપડતી વિજપડી 1 કલાકે પહોંચતી એ બસનો લાંબા સમયથી સાવરકુંડલા એસટી વિભાગે સમય ફેરફાર કરી 12-30 કલાકનો ઉપાડવાનો કરવામાં આવેલ છે. પરંતુ આ બસ અઠવાડિયામાં ફક્ત 2 દિવસ જ સમયસર ઉપડે છે અને વિજપડી 15 કલાકે પહોંચે છે. બાકીના દિવસોમાં આ બસ યા તો કેન્સલ થયેલ હોય છે અથવા તો 1 કલાક 2 કલાક લેટ આવે છે. આથી વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ પર ભૂખ્યા તરસ્યા હેરાનગતિ ભોગવે છે, પરંતુ એસટી તંત્રને કશું અસર થતું નથી. આથી તારીખ 9/1/2025ના બપોરે આ બસ સમયસર નહીં આવતા વિજપડી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરવાની ફરજ થયેલી, પરંતુ એસટી વિભાગના એક પણ અધિકારીને સાવરકુંડલાથી વિજપડી વિદ્યાર્થીઓની બસ સમસ્યા બાબતે ફરકેલ નહીં અને આજુબાજુના આગેવાનોની મધ્યસ્થીથી 1 કલાક બાદ રોકેલ બસને જવા દેવામાં આવેલ, પરંતુ જેસે તે વેસેની જ પરિસ્થિતિ રહેલ છે. આ તારીખ 10/1/2025ના રોજ બસ લેટની લેટ જ આવે છે. આ બાબતે તાલુકાના માનનીય ધારાસભ્ય દ્વારા એસટી વિભાગના કાન ખોલાવે તેમ વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગ છે.